ખેરગામ તાલુકાના નાંથાઈ સ્થિત વેદાશ્રમ ઔરંગા તટ વણઝારિયા ભૂમિ ગરગડિયા મંદિરે ચંદ્રગ્રહણ નિમિત્તે ઘંટદાન. ખેરગામ તાલુકાના નાંથાઈ ખાતે આવેલ વેદાશ્રમ ઔરંગા તટ વણઝારિયા ભૂમિ ગરગડિયા મંદિરમાં દીપકભાઈ જ્યોતિષ દ્વારા પવિત્ર ઘંટનું દાન આપવામાં આવ્યું છે. ચંદ્રગ્રહણના પાવન અવસરે કરવામાં આવેલ આ ઘંટદાન ધાર્મિક તેમજ જ્યોતિષી દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘંટના નાદમાં ઓમકારના પવિત્ર સ્પંદનો સમાવેશ થાય છે. તે નકારાત્મક ઉર્જાનો નાશ કરીને સકારાત્મકતા ફેલાવે છે. ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવતું આ દાન વિશેષ પુણ્યદાન માનવામાં આવે છે. આ વેદાશ્રમમાં દર પૂર્ણિમાના દિવસે ભક્તો દ્વારા ધૂન, ભજન, કીર્તન અને ભંડારાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક તહેવારો અહીં ભક્તિમય માહોલમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે અને ઘંટદાનના આ પ્રસંગે ભક્તોમાં આનંદ અને આધ્યાત્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો. વાત્સલ્ય સમાચાર, દીપક પટેલ, ખેરગામ. આજે મારા ગુરુજીની કૃપાથી શ્રી દયાનંદ વેદપાઠીજી મહારાજ શંકરાચાર્ય પરંપરામાંથી નારાયણ સમારંભમ શંકરાચાર્ય મધ્યમાં અસ્મદ આચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ દયાનંદ વેદપાઠીજી મહારાજની કૃપાથી, શૈલેષાનંદજી મહારાજની કૃપાથી, મા ભક્તિપુરીજીની માતાની કૃપાથી હું દીપક ઈશ્વરભાઈ પટેલ, નાંથાઈ મંદિર ફળિયા, આજે ચંદ્રગ્રહણ નિમિત્તે ઘંટનું દાન કરવા માટે આવ્યો છું. જો કે હું જ્યોતિષ છું, તો ઘંટ એ કેતુને રિપ્રેઝન્ટ કરે છે. તો કેતુ એક આધ્યાત્મિક ગ્રહ છે. તો જીવનની જે પણ સમસ્યા છે, જ્યોતિષમાં કુંડલીમાં જ્યારે કેતુ નબળો હોય તો ઘંટનું દાન કરવામાં આવે છે. કેતુ જ્યારે કુંડલીમાં ખરાબ હોય છે તો અનેક સમસ્યાઓ આવે છે, પીડિત હોય છે. તો કેતુનું દાન સર્વશ્રેષ્ઠ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે ઘંટનું દાન કરવાથી, અને તે પણ ગુરુ ઘરે દાન કરવાથી ગુરુ મજબૂત બને છે. સંસારના સમસ્ત સુખ, આધ્યાત્મિક જ્ઞાન મેળવાય, સનાતન ધર્મનું જ્ઞાન મળે, ઉપનિષદોનું જ્ઞાન મળે અને એક આસ્તિકતા ભર્યું જીવન, શ્રદ્ધાવાળું જીવન જીવવાની આપણને પ્રેરણા મળે છે. એ જ હું સમાજને સંદેશો આપવા માંગુ છું. જય ગુરુદેવ. દેવ સવિતુર્દૃતાનિ પરાસુવ યદ્ભદ્રનંત આસુવ. પરમ ગુરુ પરમાત્મા અને સદગુરુદેવ બ્રહ્મલીન અમારા મહામંડલેશ્વર સ્વામી શ્રી દયાનંદ વેદ પાઠીજીની પ્રેરણા અને એમના સીધી પ્રેરણાથી એમની હયાતીમાં આ સદગુરુ દયાનંદ વેદાશ્રમ એમના અહીંના નાદે વણઝારિયા ભૂમિના ભૂમિદાતાઓના સહયોગથી અને સદગુરુ દયાનંદ વેદાશ્રમના કાર્યકર્તાઓના સહયોગથી બધાને સમજણ પાડી આ વિભાગમાં દક્ષિણ ગુજરાતમાં વેદાશ્રમની જે સ્થાપના એટલા માટે કરવામાં આવી કે અમારા ગુરુજી દયાનંદ વેદ પાઠીજી આવતા ઘરે ઘરે ફરતા, તે વખતે નાના ઘર, નળિયાવાળા ઘરો ગાલ્લામાં ફરતા, વાંકાવાળીના ઘરમાં જવાતું, છતાં આ વિભાગને સનાતનનો પ્રચાર માટે અને આદિવાસીઓને નશા મુક્તિ કરવા માટે ખૂબ વિરુદ્ધ ઉપાડેલું. પણ અમારી પાસે કોઈ સાધન નહોતું બેસવા માટે. ત્યારે અમે પહેલાં હરનાળા, ત્યાર પછી બીજી ઘણી જગ્યા જોઈ અને છેવટે આ ઔરંગા નદીના કિનારા પર નાંથાઈ ગામમાં જે સદગુરુ દયાનંદ વેદાશ્રમની સ્થાપના 2005માં એની શરૂઆત કરી. ત્યારે અહીં ઘણું જંગલ, પગ નહીં મુકાય એવું હતું, ગાડો ચડે એવું હતું. ત્યારબાદ બધા ભક્તોના સહયોગથી અહીં સફાઈ કરી. શરૂઆતમાં 2005થી ભૂમિપૂજન કરી. પ્રથમમાં પતરાનો શેડ બનાવ્યો. શેડ પછી ત્યાં કાયમની ગીતા પાઠ થતા. ત્યાર પછી ભાગવત કથા, 1008 સત્યનારાયણની કથા. પછી ગુરુજીએ એમની જન્મ જયંતિ 1985માં અહીં શરૂઆત કરેલી. ગુરુજી જન્મ જયંતિમાં માનતા નહોતા, પણ ભક્તોના આગ્રહથી શરૂઆત કરેલી અને દર વર્ષે એક એક કાર્ય અહીં શરૂઆત કરવામાં આવેલી. શરૂઆતમાં પતરાનો શેડ, ત્યારબાદ પાણીની ટાંકી, ત્યાર પછી વેદાશ્રમની સ્થાપના, ત્યાર પછી અખિલેશ્વર મહાદેવની સ્થાપના અને સત્સંગ હોલ. એ રીતે દર વર્ષે થોડું થોડું કાર્ય કરીને આ એક સનાતન ધર્મનો જે કઈ રીતે આપણે આગળ લાવીએ અને રક્ષણ થાય એ હેતુથી ત્યારથી ગુરુજીના અવસાન 2008માં થયો. ત્યારથી ભક્તોને એવી પ્રેરણા થઈ કે એમના નામની ધૂન થવી જોઈએ. તો એમના દરેક ભક્તોના સહયોગથી અહીં દર પૂનમે સવારે
8:30 થી 9:30 1 કલાક અખંડ ઢોલ ઓમ નમઃ શિવાયની. ત્યાર પછી ચાય પાણી 1 કલાક ભજન ને હરિભાઈ. ત્યાર પછી સત્સંગ અને આરતી પ્રાર્થના કરીને ભંડારા કરીને દર પૂનમે અહીં પૂર્ણાહુતિ કરવામાં આવે છે. દરેક ભક્તો સમાજને અને આદિવાસી વિસ્તારને આ એક ખૂબ જ આધ્યાત્મિક જ્ઞાન પૂરું પાડે એવું સ્થળ છે. હાર્દિક સ્વાગત. આભાર આભાર આભાર. ઓમ નમઃ શિવાય. જય ગુરુદેવ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.